નમસ્કાર મિત્રો. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોની ઓનલાઈન લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આ વ્યાખ્યાન શ્રેણીના પ્રથમ 4 ભાગમાં આપણે અર્થશાસ્ત્ર વિષય એટલે શું, તેના જે મૂળભૂત ખ્યાલો છે જેમ કે તુષ્ટિગુણ, અછતના કારણો અને પસંદગીના પ્રશ્નો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર શું છે, તે બંને વચ્ચે શું તફાવત છે, મૂલ્ય અને કિંમત વચ્ચે શું તફાવત છે, નાણાકીય આવક અને વાસ્તવિક આવક એટલે શું, તેમજ નાણાકીય આવક, વાસ્તવિક આવક અને વસ્તુની કિંમત વચ્ચે શું સંબંધ છે, તેના વિશે ચર્ચા કરી હતી. ભાગ 5 થી 9માં આપણે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ સમજ્યા, કે જેમાં આપણે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ એક ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. તેની આકૃતિ પણ આપણે દોરી હતી. ભાગ 6માં આપણે ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમ પરથી કેવી રીતે માંગ રેખા તારવી શકાય છે, અને તેમજ ભાગ 7 થી 9માં માંગનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતા અને તેના પ્રકારો, તેમજ માંગમાં વિસ્તરણ, સંકોચન અને વધારો ઘટાડો, આપણે ધારણાઓ સહિત, ઉદાહરણો સહિત અને આકૃતિ સહિત આ બાબતોની ચર્ચા કરી હતી. ભાગ 10 થી 13માં આપણે પુરવઠાનો નિયમ, કે જેમાં પુરવઠાની નિયમની ધારણાઓ, તેની આકૃતિ, તેની મર્યાદાઓ શું છે, પુરવઠામાં વિસ્તરણ, સંકોચન અને વધારો ઘટાડો, તેમજ બજારમાં માંગ અને પુરવઠા દ્વારા કેવી રીતે કિંમત નિર્ધારણ થાય છે, અને છેલ્લે શ્રમ વિભાજનનો અર્થ અને તેને અસર કરતા પરિબળો, તેના લાભ અને ગેરલાભ શું છે, તેના વિશે ચર્ચા કરી હતી. ભાગ 14 અને 15માં આપણે ખર્ચના વિવિધ ખ્યાલો સમજ્યા હતા, કે જેમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, તેમજ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું સંબંધ છે, તેની ઉદાહરણ, અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવી હતી. ભાગ 16 અને 17માં આપણે નાણાંનો અર્થ, તેનું કાર્ય, તેનું મહત્વ, તેમજ નાણાંની માંગ, કે જેમાં આપણે નાણાંની માંગના વિવિધ હેતુઓ કયા છે તે સમજ્યા હતા. વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ, સટ્ટાકીય હેતુ માટે થતી નાણાકીયની માંગ અને નાણાંની માંગને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરી હતી. આજે ભાગ 18માં આપણે નાણાંનો પુરવઠો એટલે શું તે સમજીશું. તો આ ભાગમાં આપણે નાણાંના પુરવઠાનો અર્થ, નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો અને ભારતમાં નાણાંનો પુરવઠો કેવી રીતે ગણાય છે તેની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો નાણાંનો પુરવઠો એટલે કોઈ નિશ્ચિત સમયે અર્થતંત્રમાં પ્રાપ્ય નાણાંની કુલ રકમ. અર્થતંત્રમાં કોઈ નિશ્ચિત સમયે જે પ્રાપ્ય નાણું હોય તેની જે કુલ રકમ છે તેને આપણે નાણાંનો પુરવઠો કહીએ છીએ. જે તે દેશની કેન્દ્રીય બેંક, એટલે કે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ, એ નાણાંનો પુરવઠો બહાર પાડવાનું અને તેના ઉપર અંકુશ જાળવવાનું કામ કરે છે. એટલે દેશની અંદર જે નાણાંનો પુરવઠો છે તેની ઉપર નિયંત્રણ કોનું છે? તેની ઉપર નિયંત્રણ જે તે દેશની કેન્દ્રીય બેંકનું છે. ભારતની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એટલે ભારતમાં નાણાંના પુરવઠા ઉપરનો અંકુશ, કે તેના ઉપરનું નિયંત્રણ એ આરબીઆઈ પાસે છે, અથવા તો આરબીઆઈ રાખે છે. આમ કેન્દ્રીય બેંક એ નાણાંના પુરવઠાની માહિતી રાખે છે અને તેને પ્રકાશિત કરે છે. કયા પરિબળો છે કે જે નાણાંના પુરવઠાને અસર કરશે? આપણે ધ્યાન રાખીએ કે નાણાંનો પુરવઠો એટલે શું? કોઈ નિશ્ચિત સમયે અર્થતંત્રમાં પ્રાપ્ય નાણાંની રકમ. તો આ જે પ્રાપ્ય નાણાંની રકમ છે, એટલે કે નાણાંનો પુરવઠો છે, તેને કયા પરિબળો અસર કરે છે તે આપણે સમજીએ. તો પહેલું છે ચલણી નાણું. ચલણી નાણું એટલે ચલણી નોટો અને સિક્કાઓ કે જે કેન્દ્રીય બેંક બહાર પાડે છે. જો કેન્દ્રીય બેંક ઓછા સિક્કાઓ કે નોટો બહાર પાડે, અથવા તો તેને ઓછા સિક્કાઓ અથવા તો નોટો છાપે, તો સ્વાભાવિક છે કે નાણાંનો પુરવઠો ઘટશે. અને જો કેન્દ્રીય બેંક વધુ સિક્કાઓ અને નોટો બહાર પાડે, વધુ સિક્કાઓ અને નોટો છાપે, તો સ્વાભાવિક છે કે નાણાંનો પુરવઠો વધશે. તો આમ કોઈ નિશ્ચિત સમયે અર્થતંત્રની અંદર જે તે દેશની કેન્દ્રીય બેંક કેટલા ચલણી નોટો અને સિક્કાઓ બહાર પાડે છે અથવા તો છાપે છે, તે નાણાંના પુરવઠાને અસર કરે છે. બીજું છે ચલણ વેગ, વેલોસિટી.
તો ચલણ વેગ એટલે નાણાંના હસ્તાંતરણનું પ્રમાણ. સમયના અમુક નિશ્ચિત સમયગાળા દરમિયાન નાણાંનું એક એકમ સરેરાશ જેટલી વખત ઉપયોગમાં લેવાય છે તે તેનો ચલણ વેગ છે. આપણે એક ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે 100 રૂપિયાની એક નોટ છે અને તે 100 રૂપિયા તમે ખર્ચો છો, આથી બીજા કોઈકને તે 100 રૂપિયા મળે છે. તે વ્યક્તિ ફરી 100 રૂપિયા ખર્ચે છે, આથી ત્રીજી વ્યક્તિને 100 રૂપિયા મળે છે. ત્રીજી વ્યક્તિ 100 રૂપિયા ખર્ચે છે, આથી ચોથી વ્યક્તિને 100 રૂપિયા મળે છે. આમ ધારો કે આ 100 રૂપિયા અર્થતંત્રની અંદર 4 વ્યક્તિઓ પાસે ફરે, તેનો મતલબ કે 4 વખત તેનું હસ્તાંતરણ થયું કહેવાય. અને આથી નાણાંનો ચલણ વેગ 4 છે તેમ કહેવાય. કારણ કે નાણાંનું એક એકમ સરેરાશ 4 વખત એક વ્યક્તિથી બીજી વ્યક્તિના હાથમાં જાય છે અથવા તો ઉપયોગમાં લેવાય છે. તો આમ નાણાંનો ચલણ વેગ એટલે સમયના અમુક નિશ્ચિત સમયગાળા દરમિયાન નાણાંનું એક એકમ સરેરાશ જેટલી વખત ઉપયોગમાં લેવાય છે તે. તો જેમ નાણાંનો ચલણ વેગ વધુ તેમ નાણાંનો પુરવઠો વધુ. જેટલો નાણાંનો ચલણ વેગ વધુ હશે એટલું નાણાંનું હસ્તાંતરણ વધારે ને વધારે થશે અને આથી નાણાંનો પુરવઠો વધશે. અને જેમ નાણાંનો ચલણ વેગ ઓછો તેમ નાણાંના એક એકમનું હસ્તાંતરણ ઓછું થશે, ઓછો ઉપયોગમાં લેવાશે અને આથી નાણાંનો પુરવઠો ઓછો હશે. તો આમ નાણાંનો જે ચલણ વેગ છે તે પણ નાણાંના પુરવઠાને અસર કરે છે. ત્રીજું છે નાણાં નીતિ, મોનેટરી પોલિસી. તો નાણાં નીતિ એટલે કેન્દ્રીય બેંકની વ્યાજ દરમાં અને નાણાંના પુરવઠામાં ફેરફાર કરવાની નીતિ. તો આની પરથી આપણને અંદાજ આવે છે કે નાણાં નીતિ એ કેન્દ્રીય બેંક ઘડે છે. જે તે દેશની કેન્દ્રીય બેંક વ્યાજ દરમાં અને નાણાંના પુરવઠામાં જે ફેરફાર કરે છે તેને નાણાં નીતિ કહેવામાં આવે છે. એટલે ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેન્દ્રીય બેંક છે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દરમાં જે ફેરફાર કરીને નાણાંના પુરવઠામાં ફેરફાર કરે તેને ભારતની નાણાકીય નીતિ અથવા તો નાણાં નીતિ તરીકે ઓળખવામાં આવે છે. જો કેન્દ્રીય બેંક વ્યાજ દરમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી વ્યાપારી બેંકો વધુ ધિરાણ લે. જો વેપારી બેંકો વધુ ધિરાણ લેશે તો તે વધુ નાણું ગ્રાહકોને આપશે, આથી અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધશે. ફરી એકવાર, જો કેન્દ્રીય બેંક વ્યાજ દરોમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી વધુ નાણું લે. જો વેપારી બેંકો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી વધુ નાણું લેશે તો વેપારી બેંકો ગ્રાહકોને વધુ નાણું ચૂકવશે, લોન સ્વરૂપે વધુ નાણું આપશે અને આથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે. તેનાથી ઊંધું, જો કેન્દ્રીય બેંક વ્યાજ દરમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી વ્યાપારી બેંકો ઓછું ધિરાણ લે તો શું થશે? નાણાંનો પુરવઠો ઘટશે. જેને રસ હોય નાણાં નીતિને વિગતે સમજવામાં તે ભારતીય અર્થતંત્ર અને જીપીએસસીનું જે પ્લેલિસ્ટ છે યુટ્યુબ ચેનલ ઉપર તે જોઈ શકે છે. તેમાં વિસ્તારે નાણાં નીતિ એટલે શું અને વ્યાજ દરોમાં કેવી રીતે ફેરફાર કરવામાં આવે છે તેની વિગતે સમજૂતી આપી છે. પણ અહીં આપણે આ બાબત ધ્યાનમાં રાખીએ કે જો વ્યાજ દરમાં એવી રીતે ફેરફાર થાય કે જેથી વ્યાપારી બેંકો વધુ ધિરાણ લે તો નાણાંનો પુરવઠો વધશે અને જો વ્યાજ દરમાં એવી રીતે ફેરફાર કરવામાં આવે કે જેથી વ્યાપારી બેંકો ઓછું ધિરાણ લે તો નાણાંનો પુરવઠો ઘટશે. તો આમ દેશની કેન્દ્રીય બેંક જે નાણાં નીતિ બનાવે છે તે પણ નાણાંના પુરવઠાને અસર કરે છે. ત્યારબાદ છે રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી. તો રાજકોષીય નીતિ એટલે સરકારની આવક અને ખર્ચની નીતિ. સરકાર પોતે જે ખર્ચ કરે છે અને સરકાર જ્યાંથી આવક મેળવે છે એની જે નીતિ છે તેને આપણે રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે જો ખર્ચ વધી જાય આવક કરતા તો ખાધ ઊભી થઈ કહેવાય, ડેફિસિટ થઈ કહેવાય. જો સરકારનું ખર્ચ એ સરકારની આવક કરતા વધુ હોય તો ખાધ ઊભી થઈ કહેવાય.
ધારો કે સરકારનું ખર્ચ 100 રૂપિયા છે અને સરકારની આવક 70 રૂપિયા છે, તો તેનો મતલબ કે 30 રૂપિયાની ખાધ છે તેમ કહેવાય. હવે જો આ ખાધ ઊભી થાય તો 30 રૂપિયાની ખાધ સરકાર કોઈક રીતે પૂરે છે. એ 30 રૂપિયા ક્યાંકથી સરકાર ઊભા કરે છે. તો ધારો કે સરકાર આ ખાધ દૂર કરવા કેન્દ્રીય બેંક પાસેથી 30 રૂપિયા લે, એટલે કે કેન્દ્રીય બેંક પાસેથી નાણું લે, તો એનો મતલબ શું થાય? એ 30 રૂપિયા કેન્દ્રીય બેંકમાંથી અર્થતંત્રમાં આવે છે, એટલે નાણાંનો પુરવઠો વધે છે. તો આમ સરકાર જ્યારે કેન્દ્રીય બેંક પાસેથી પોતાની ખાધ દૂર કરવા માટે નાણું લે છે, તેને ખાધ પુરવણી ડેફિસિટ ફાઇનાન્સિંગ કહેવામાં આવે છે. અને ખાધ પુરવણીના કારણે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધે છે. ખાધ પુરવણી ઉપર પણ વિગતે વિડીયો આપણે બનાવેલો છે, જે પણ તમે જે જાહેર અર્થશાસ્ત્રનું પ્લેલિસ્ટ છે તેમાં જોઈ શકશો. હવે ભારતમાં નાણાંનો પુરવઠો એટલે શું તે આપણે સમજીએ. કેવી રીતે ભારતની અંદર નાણાંનો પુરવઠો નક્કી થાય છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ 1977માં બીજું કાર્યકારી જૂથ નિમ્યું અને આ કાર્યકારી જૂથે નાણાંના પુરવઠાના 4 ખ્યાલો આપ્યા. એ 4 ખ્યાલોને M1, M2, M3 અને M4 તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે M1 એટલે શું તે સમજીએ. તો M1 એટલે લોકો પાસેનું ચલણી નાણું, એટલે કે તમારી અને મારી પાસે જે ચલણી નોટો અને સિક્કાઓ છે તે, પ્લસ બેંકો પાસેની ચાલુ થાપણો વત્તા આરબીઆઈ પાસેની અન્ય થાપણો. આમ લોકો પાસેનું જે ચલણી નાણું છે તેની અંદર આપણે બેંકો પાસેની ચાલુ થાપણો ઉમેરીએ અને તેમાં આપણે આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો ઉમેરીએ તો આપણને M1 પ્રાપ્ત થાય. M2 એટલે શું? તો M2 એટલે M1 વત્તા પોસ્ટ ઓફિસની બચત બેંકો પાસેની બચત થાપણો. M1 ની અંદર એટલે કે લોકો પાસેનું જે ચલણી નાણું છે તે, બેંકો પાસેની જે ચાલુ થાપણો છે તે અને આરબીઆઈ પાસેની જે અન્ય થાપણો છે તેમાં આપણે પોસ્ટ ઓફિસની બચત બેંકો પાસેની બચત થાપણો ઉમેરીએ તો તેને M2 કહેવામાં આવે છે. M3 એટલે શું? તો M3 એટલે M1 વત્તા બેંકો પાસેની મુદત થાપણો અને M4 એટલે M1 વત્તા પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પત્રો સિવાયની બચત બેંકો પાસેની બચત થાપણો. તો આમ આ 1977માં જે બીજું કાર્યકારી જૂથ નિમાયું તેની અંદર નાણાંના પુરવઠાના આ 4 ખ્યાલો આપવામાં આવ્યા, M1, M2, M3 અને M4. હવે આ 4 ખ્યાલો વચ્ચે શું તફાવત છે તે સમજવો જરૂરી છે. M1 નો જે ખ્યાલ છે કે જેમાં લોકો પાસેનું ચલણી નાણું છે, બેંકોની ચાલુ થાપણો છે અને આરબીઆઈ પાસેની અન્ય થાપણો છે, તેને સંકીર્ણ નાણું, નેરો મની કહેવામાં આવે છે. અને આ નાણાંની પ્રવાહિતા અથવા તો તરલતા સૌથી વધુ છે, એટલે કે તે સૌથી વધુ લિક્વિડ છે તેમ કહેવાય. કારણ કે તમે જોશો કે આ ત્રણેય બાબતો, M1 માં જે ત્રણેય બાબતોનો સમાવેશ થાય છે તેમાં નાણાંનું કયું કાર્ય છુપાયેલું છે? તો વિનિમયનું કાર્ય છુપાયેલું છે. લોકો જે ચલણી નોટો અને સિક્કાઓ રાખે છે તેનાથી વિનિમય થાય છે. બેંકો પાસેની જે ચાલુ થાપણો છે કે આરબીઆઈ પાસેની જે અન્ય થાપણો છે, આ ત્રણેય બાબતોમાં વિનિમયનું કાર્ય વધારે મહત્વનું છે. અને વિનિમયનું કાર્ય વધારે મહત્વનું હોવાને કારણે તે સૌથી વધુ પ્રવાહી છે અથવા તો તરલ છે, લિક્વિડ છે તેમ આપણે કહી શકીએ. તેની સામે જે M3 છે કે જેમાં M1 વત્તા બેંકો પાસેની મુદત થાપણો છે, તેને આપણે બ્રોડ મની, વ્યાપક નાણું તરીકે ઓળખીએ છીએ. અહીં તમે જોશો કે વિનિમયનું કાર્ય અને મૂલ્યના સંગ્રાહકનું કાર્ય બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. M1 એટલે વિનિમય,
અને બેંકો પાસેની મુદ્દત થાપણો કે જે આપણે થોડાક સમય સુધી મૂકી રાખીએ છીએ. એટલે આથી તે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય કરે છે. તો આમ જેમ જેમ આપણે M1 થી M3 તરફ આવતા જઈએ તેમ તેમ વિનિમયના કાર્યની સાથે સાથે મૂલ્યના સંગ્રાહકનું જે કાર્ય છે નાણાંનું તે ઉમેરાતું જાય છે. અને મૂલ્યના સંગ્રાહકનું કાર્ય ઉમેરાતું જાય એટલે સ્વાભાવિક છે કે તરલતા અથવા તો તેની પ્રવાહિતા ઘટતી જાય. કારણ કે તમે જે બચત સ્વરૂપે નાણું મૂકો છો બેંકની અંદર તો થાપણ સ્વરૂપે જે નાણું મૂકો છો બેંકની અંદર તે તેની પ્રવાહિતા ઓછી છે. તો આમ M1 ને સંકીર્ણ નાણું કહેવામાં આવે છે કે જેની પ્રવાહિતા સૌથી વધારે છે, જેમાં વિનિમયનું કાર્ય રહેલું છે. M3 ને વ્યાપક નાણાં તરીકે ઓળખવામાં આવે છે, જેની પ્રવાહિતા M1 કરતાં ઓછી છે અને તેમાં વિનિમયનું કાર્ય અને મૂલ્યના સંગ્રાહકનું કાર્ય બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. આ પ્રશ્ન ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં, કોલેજની પરીક્ષાઓમાં, નેટ સ્લેટની પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. તો આમ આરબીઆઈના મતે M1 અને M3 ઉપર આપણે વધારે ભાર મૂકીએ છીએ. જ્યારે પણ નાણાંના પુરવઠાની ચર્ચા કરવામાં આવે છે ત્યારે સંકીર્ણ નાણું એટલે કે M1 અને વ્યાપક નાણું એટલે કે M3 આ બે બાબતો ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. તો આમ આજના આ વ્યાખ્યાનમાં આપણે નાણાંના પુરવઠાનો અર્થ, નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો કે જેમાં આપણે ચલણી નાણું, ચલણ વેગ, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની ચર્ચા કરી. અને ભારતમાં નાણાંનો પુરવઠો કે જેમાં આપણે M1, M2, M3 અને M4 વિશે ચર્ચા કરી. જો આ વ્યાખ્યાન આપને પસંદ આવ્યું હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.